હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ વ્યક્તિ વિકાસ તેમજ કારકિર્દી ઉન્નતિ માટેના અગત્યના આધારસ્તંભ તરીકે સ્વ પ્રશંસા. એનું બીજું નામ છે સ્વ મૂલવણી. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ્ફ અપ્રાઇઝલની ચર્ચા કરો. આ પ્રશ્ન વિગતવાર તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે. સ્વપ્રશંસા મીન્સ કે સેલ્ફ અપ્રાઇઝલ એટલે શું? સ્વપ્રશંસા સેલ્ફ અપ્રાઇઝલ એ વ્યક્તિ વિકાસ અને કારકિર્દી ઉન્નતિના 5 સ્તંભો પૈકીનો ત્રીજો સ્તંભ છે. આપણે 5 સ્તંભો જોઈ ગયા હતા, એ પૈકી ત્રીજો સ્તંભ છે. સ્વપ્રશંસા એ આત્મખોજ, આત્મનિરીક્ષણ અને સ્વમૂલ્યાંકન, સ્વ આકારણી કર્યા બાદનું ત્રીજું અને મહત્વપૂર્ણ પરિબળ છે. સહાનુભૂતિ અને સલાહના પાયા ઉપર આધારિત છે. સેલ્ફ અપ્રાઇઝલ છે, બરાબર, સ્વપ્રશંસા, સ્વમૂલવણી, બરાબર, એનું બીજું નામ છે સ્વમૂલવણી. કેના ઉપર આધારિત પરિબળ છે? સહાનુભૂતિ અને સલાહના પાયા ઉપર આધારિત છે. વ્યક્તિત્વના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. સ્વપ્રશંસામાં પોતાનામાં રહેલી આવડતો યોગ્ય રૂપમાં આભાસ કરાવે છે. સ્વપ્રશંસા એટલે શું? તો કે તમારામાં જે આવડત રહેલી હોય એનો તમને શું તો કે યોગ્ય રૂપમાં આભાસ કરાવે છે. અને હકારાત્મક વાતાવરણ સર્જીને સમસ્યાઓનો ઉકેલ લેવા માટે મદદરૂપ થાય છે. ઇંગ્લિશ શબ્દ અપ્રાઇઝલનો સામાન્ય અર્થ નીચે મુજબ થાય છે: વ્યક્તિની આસપાસની પરિસ્થિતિમાં મૂલ્યો અને ગુણોને નિરીક્ષણ દ્વારા તાકવાનો હોય છે. આ પદ્ધતિમાં વ્યાવસાયિક અને સામાજિક તથા અંગત બાબતો સંકળાયેલી હોય છે, જે નીચે મુજબ દર્શાવેલી છે. સ્વોટ, બરાબર, આપણે બીકોમ સેમેસ્ટર 1 અથવા 2માં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અથવા બિઝનેસ મેનેજમેન્ટમાં આવતું સ્વોટ એનાલિસિસ. સ્વોટ એટલે શું? તો કે એને SWOT એના અર્થવાઇઝ મેં દર્શાવેલું છે. એસ એટલે સ્ટ્રેન્થ મીન્સ કે તમારી તાકાત. W એટલે વીકનેસ, તમારી નબળાઈઓ. O એટલે ઓપોર્ચ્યુનિટી એટલે તકો. T મીન્સ થ્રેટ, ભય, બરાબર. આ બધાનો સમાવેશ કેમાં? તો કે SWOT એનાલિસિસમાં થાય છે. ગુજરાતીમાં વાત કરીએ તો શું? તો કે સ્ટ્રેન્થ મીન્સ કે તાકાત, વીકનેસ એટલે કમજોરી, ઓપોર્ચ્યુનિટી એટલે તક, થ્રેટ એટલે ભય, ધમકી વગેરે. પરંતુ આ પ્રશંસા કરવા માટે SWOT એનાલિસિસનો ઉપયોગ થતો નથી, બરાબર. તેના માટે એક અલગ પદ્ધતિ દર્શાવેલી છે, જે SWOT ઉપરથી જ ઉતરી આવી છે, જેને કહેવામાં આવે છે સ્વેટ કહેવામાં આવે છે. સ્વેટ એટલે શું? એસ એટલે સ્ટ્રેન્થ મીન્સ કે તમારી તાકાત. વ્યક્તિના સારા અને અગત્યના તમામ પાસાઓનો સમાવેશ કેમાં થાય છે? તેના તાકાતના પરિબળમાં થાય છે. પછી વેટમાં W એટલે શું? તો કે સ્વેટમાં W એટલે શું? તો કે W એટલે વીકનેસ, કમજોરી, નબળાઈ. વ્યક્તિત્વના નબળા પાસાઓનો સમાવેશ કેમાં થાય છે? તો કે વીકનેસની અંદર થાય છે. એ મીન્સ કે એટીટ્યુડ. એટીટ્યુડ એટલે વલણ. વ્યક્તિની કુશળતા, આવડત, બૌદ્ધિક ક્ષમતા વગેરે પાસાઓનો સમાવેશ કેમાં? તો કે એટીટ્યુડ એના વલણની અંદર કરવામાં આવે છે. પછી I એટલે ઇન્ટરેસ્ટ, રસ, રુચિ વગેરે. વ્યક્તિની અભિરુચિનો સમાવેશ કેમાં થાય છે? તો કે કોઈ બી એક ક્ષેત્રમાં ટૂંકમાં તમને રુચિ હોય, જેમ કે તમને એડમિન વર્ક કરવામાં રુચિ છે, બરાબર, તો એ તમારો એક જાતનો રસ તમને સૂચવે છે. કેમાં? તો કે એડમિન એક્ટિવિટીમાં. ઘણા લોકોને હમણાં નવરાત્રિ આવે તો ગરબા રમવામાં રુચિ હોય, તો એ એનો એક જાતનો રુચિ દર્શાવે છે. ઘણા લોકોને શું તો કે અભ્યાસ કરવામાં રુચિ હોય. ઘણા લોકોને શું તો કે વિડીયો જોવામાં રુચિ હોય, રીલ્સ જોવામાં હોય. આ બધી શું તો કે એના જે તે રસ, રુચિ, ઇન્ટરેસ્ટ, બરાબર, જે તે ફિલ્ડમાં સૂચવે છે. T એટલે થ્રેટ એટલે ભય. વ્યક્તિના સાહસિક કાર્ય કરવાની શરતો સ્વીકારવી વગેરેનો સમાવેશ કેમાં થાય છે? તો કે થ્રેટની અંદર થાય છે. આમ સ્વપ્રશંસા ખૂબ જ અગત્યની બાબત છે, જે વ્યક્તિત્વ બનાવવા માટે કેવું તો કે ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થાય છે, મદદપૂર્ણ સાબિત થાય છે. એની અંદર 3 બાબતો સમાવેશ છે: જીવનલક્ષી આકાંક્ષાઓ, કુટુંબલક્ષી આકાંક્ષાઓ અને શૈક્ષણિક દેખાવ. ઉપરોક્ત 3 બાબતો સ્વને જુદી જુદી પરિસ્થિતિ અને જગ્યાએ વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ 3 બાબત છે, બરાબર, એનું સમાવેશ કેમાં? પોતાની જાતની, બરાબર, જુદી જુદી જગ્યાએ જુદી જુદી પરિસ્થિતિ મુજબ યોગ્ય પ્લેટફોર્મમાં શું તો કે મદદરૂપ 3 બાબતો વ્યક્તિત્વને પ્લેટફોર્મ પૂરું પાડે છે. વ્યક્તિની આકાંક્ષાઓ. આપણે દરેકને કોઈક ઉચ્ચ ધ્યેય હાસિલ કરવાની ઈચ્છા હોય છે, અને તે આધારે જીવનમાં આપણું સ્થાન મહત્વનું હોય છે.
ઘણા હું આપણે ગોલ ડિસાઇડ કર્યો હોય કે મારે આઈપીએસ બનવું, મારે કલેક્ટર બનવું, મારે તલાટી મંત્રી કમ બનવું, બરાબર. પછી મારે શિક્ષક બનવું, મારે ડૉક્ટર બનવું, મારે વગેરે, બરાબર. એટલે શું તો કે આપણે ગોલ ડિસાઇડ કરેલા હોય એને આકાંક્ષાઓ કહેવામાં આવે છે, આપણી એમ્બિશન કહેવામાં આવે છે. આપણે દરેકને કોઈક ને કોઈક ઉચ્ચ ધ્યેય હાસિલ કરવાની ઈચ્છા હોય છે અને તે આધારે જીવનમાં આપણું શું તો કે સ્થાન મહત્ત્વનું બની રહે છે. બીજી બાબત આવી છે કુટુંબ. શિક્ષણ કે કારકિર્દીનો આધાર કુટુંબના વડા, કુટુંબના કર્તાની આર્થિક પરિસ્થિતિ ઉપર રહેલી છે. ઓબ્વિયસ છે, તમારી જેવી પરિસ્થિતિ હોય એ પ્રકારનું તમને જીવનની અંદર શિક્ષણ મળશે. જેમ કે તમારી પરિસ્થિતિ સારી ના હોય તો તમારે શું તો કે યોગ્ય શિક્ષણ તો મળી શકશે, પણ શિક્ષણની અંદર ક્વોલિટી સારી હોય નહીં. બિકોઝ ઓફ તમારે એક નબળું પાસું શું આવી ગયું તો કે તમારી ફેમિલી કન્ડિશન, બરાબર. તેઓ તરફથી આર્થિક સહાય સતત મળતી રહેવી જોઈએ, અન્યથા કારકિર્દીમાં તણાવ, ચિંતા અને ભંગાણ આવે છે. ત્રીજી બાબત આવે છે શૈક્ષણિક દેખાવ. તમારા જ્ઞાનનો ઘણો ખરો ખ્યાલ શૈક્ષણિક દેખાવ પર રહેલો હોય છે. શૈક્ષણિક દેખાવ જેટલો સારો તેટલી જ કારકિર્દી ઘડતર અને સફળતાની શક્યતા વધુ, બરાબર. શૈક્ષણિક દેખાવ એટલે શું, તમને એજ્યુકેશન રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન પૂછવામાં આવે, તમારા અભ્યાસક્રમ સંબંધિત હોય, તમે જેટલું નોલેજ શિક્ષણ મેળવ્યું હોય એના સંબંધિત ક્વેશ્ચન પૂછવામાં આવે, તમે તરત જ એનો આન્સર આપી દો, બરાબર. તો એક જાતનો તમારો સારો એવો દેખાવ પ્રેઝન્ટ થયો. તમે આન્સર ના આપી શકતા હોય તો તમારો શૈક્ષણિક દેખાવ કેવો તો કે નબળો રહ્યો કહેવાય, બરાબર. જે કારકિર્દીના ઘડતર અને સફળતા માટે વધુ સારું બાબત દર્શાવે છે. 7મો પ્રશ્ન આવે છે વ્યક્તિ વિકાસ અને કારકિર્દી ઉન્નતિના 5 આધાર સ્તંભો પૈકીનો ચોથો સ્તંભ છે સેલ્ફ ડેવલપમેન્ટ. એના વિશે હવે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.